તો મહેસાણાના કડી કલ્યાણપુર રોડ પર વડ કાપવાની ચર્ચાને પગલે હવે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે। મહેસાણાના નવો ડીપી રોડ મંજૂર થયા બાદ રસ્તા પર આવતા વડ દૂર કરવાની ચર્ચાએ જોર પકડતા પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો છે। રાષ્ટ્રીય વૃક્ષ હોવા ઉપરાંત શેડ્યુલ 1 પક્ષીઓનું રહેણાંક હોવાને કારણે વડને ન કાપવા સ્થાનિકોએ રજૂઆત કરી છે। સ્ટેટ હાઈવેથી 12 મીટર દૂર હોવા છતાં વડને કાપવાની ચર્ચાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ પર આવેલા વડની મહિલાઓ પણ પૂજા કરતી હોવાને લઈને સ્થાનિકોએ આ પ્રાંત ઓફિસે લેખિત વિરોધ નોંધાવ્યો છે। મારું નામ આરપી આચાર્ય। માન્ય સુપ્રીમ કોર્ટના આદેશથી દરેક જિલ્લાની અંદર પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી બની છે। એના જિલ્લા સદસ્ય તરીકે મારી રજૂઆત છે કે વર્ષો જૂનો કડી જકાતનાકા વડ તરીકે ઓળખાતો નગરપાલિકા દ્વારા કયા કારણોસર કાપવામાં આવ્યો છે। સ્ટેટ હાઈવેની અંદર આ રોડ નડતો ન હોવા છતાં પણ આ વડ કાપી નાખવાના કારણે આગામી સમયની અંદર તમે જુઓ કે એસવી મેઘના ડીજે પટેલના અંદાજિત 5000થી પણ વધારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થશે તો એની જવાબદાર કોણ? તંત્રને મારી એક વિનંતી છે કે ભાઈ આ વડ ઉપર શેડ્યુલ 1ના પક્ષીનું હેબિટાટ છે। મેં રૂબરૂ પ્રાંત કચેરી અને મામલતદારે લેખિત વાંધા અરજી પણ આપેલી છે। તો આની ઘટતી કાર્યવાહી તાત્કાલિક તંત્ર દ્વારા કરવામાં આવે અને કોઈ પણ બાળકો વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થશે તો એનું જવાબદાર કોણ બનશે? કેમ કે વડ કપાઈ જવાથી ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ નથી। તો કયા કારણોસર આ વડ કાપવામાં આવ્યો છે એની ઘટતી કાર્યવાહી કરવામાં આવે।